લાસ્ટ લેક્ચરમાં આપણે હેવીસાઇડ્સ યુનિટ સ્ટેપ ફંક્શન બરાબર એનું ડિસ્કશન કર્યું હતું. h of t minus a is equals to 0 when t less than a and is equals to 1 when t greater than or equals to a. એટલે આ h of t minus a ફંક્શન છે એને બે જ વેલ્યુ છે 0 અને 1. t ની વેલ્યુ a કરતા નાની હોય તો 0, a કરતા મોટી કે એને બરોબર હોય તો 1. પછી ત્યાં a તરીકે ગમે તે હોઈ શકે. સપોઝ કે અહીંયા a ની જગ્યાએ t1 છે તો અહીંયા ફંક્શન આમ થશે h of t minus t1 is equals to 0 when t less than t1 and is equals to 1 when t greater than or equals to t1. ઓકે સેમ અહીંયા t1 આપણે વાત કરી a તરીકે એને બદલે a તરીકે 0 હોય તો ફંક્શન સીધું h of t થશે. h of t is equals to 0 when t less than 0, h of t is equals to 1 when t greater than or equals to 0. ઓકે આ કન્સેપ્ટનો ઉપયોગ કરી અને ત્યાર પછી આ વધારાનું ડેવલપ કર્યું હતું કે ભાઈ તો f of t એની યાર મલ્ટીપ્લિકેશનમાં હોય તો કે તો કા 0 જવાબ ને કા f of t પોતે, કેમ કે h of t minus a એના તો બે જ પોસિબલ આન્સર છે, કા 0 ને કા 1. એટલે જ્યારે 0 હોય આનો આન્સર h of t minus a નો, બરોબર, આનો આન્સર જ્યારે 0 હોય ત્યારે f of t into h of t minus a એ 0 થશે. તો આનો આન્સર 0 ક્યારે હોય તો કે t less than a હોય તો, અને એનો આન્સર 1 ક્યારે હોય તો કે t greater than or equals to a હોય તો જ્યારે h of t minus a નો આન્સર 1 હોય ત્યારે એનું મલ્ટીપ્લિકેશન f of t થશે. એટલે આ આખું આ રીતે ફંક્શન ડેવલપ થશે. સેમ એવી રીતે નેક્સ્ટ એના પછીનું સ્ટેપ તમે વિચારો, એના પછીનું છે એના જેવું જ એક્ઝેક્ટલી છે. h of t minus a ની પ્રોપર્ટી સેટિસ્ફાઈ કરે છે એટલે અહીંયા f of t, તો f of t ને બદલે f of t minus a હોય તો as it is. જ્યારે આ 0 હોય h of t minus a 0 હોય ત્યારે આન્સર 0 આવશે, અને જ્યારે h of t minus a 1 હોય ત્યારે આન્સરમાં તમને આનું આ આવશે f of t minus a. એટલે આ કેસ એના થશે. સેમ f of t into h of t એનું પણ આપણે વિચારી શકીએ. આ ગ્રાફ ગઈકાલે મેં સમજાવ્યું તો શું છે અને શું કહેવા માંગે છે. ચાલો એની ઉપરથી આપણે ડિસ્કશન આનું કરેલું હતું કે f of t પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન હોય એટલે કે ટુકડા હોય, પણ જેટલા ટુકડા હોય એ પાછા કન્ટિન્યુઅસ હોય. બરોબર, અહીંયાથી આ પોઈન્ટ થી આ પોઈન્ટ સુધીનો જે ગ્રાફ છે ઈ ગ્રાફ પાછો કન્ટિન્યુઅસ છે, એમાં વચ્ચે બ્રેક નથી પડતો. વળી પાછું ત્યાંથી ગ્રાફ તૂટ્યો, હવે શરૂ અહીંયાથી થયો, ત્યાંથી થયો ને પાછો અહીંયા પહોંચ્યો, આ જગ્યાએ પહોંચ્યો, ત્યાં સુધીમાં ગ્રાફ પાછો કન્ટિન્યુઅસ છે. એટલે અહીંયા આ ગ્રાફ જે મળ્યો એ f2t પ્રમાણે મળ્યો, આ નીચેનો મળ્યો છે સૌથી પહેલો f1t પ્રમાણે મળ્યો, એ જ રીતે f3t f4t. એટલે આ બધા ગ્રાફ પોતપોતાની રીતે એટલા પોર્શન પૂરતા કન્ટિન્યુઅસ છે, પણ જે જગ્યાએથી ઇન્ટરવલ જુદો પડે છે ત્યાં ગ્રાફ બ્રેક થાય છે. એટલે આ સળંગ કન્ટિન્યુઅસ ગ્રાફ નથી, એટલે કે f of t આખું ફંક્શન છે એ કન્ટિન્યુઅસ ફંક્શન નથી. આ આખું ફંક્શન કન્ટિન્યુઅસ ફંક્શન નથી, પણ f1t 0 થી t1 ઇન્ટરવલમાં કન્ટિન્યુઅસ છે, f2t t1 થી t2 ઇન્ટરવલમાં કન્ટિન્યુઅસ છે. સેમ એવી રીતે f3t તો એ t2 થી t3 ઇન્ટરવલમાં કન્ટિન્યુઅસ, f4t t3 કે t3 કરતા મોટા બધા જ નંબર માટે કન્ટિન્યુઅસ. બરોબર, ત્યાંથી એ ઇનફાઇનાઇટ સુધીનું વાત થઈ ગઈ છે, કેમ કે એમાં કોઈ લોઅર લિમિટ t3 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ t લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ કરીને કઈ આપ્યું નથી. એનો મતલબ કે t ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ t3 બધા માટે આ ફંક્શન લાગુ પડશે. એટલે કે આ t4 f4t જે છે આપણને અહીંયા ફંક્શન પૂરું થઈ ગયું એવું દેખાડે છે, પણ એવું નથી. એ સળંગ આગળ વધતું હોય, એ ગમે તેવું હોઈ શકે, એનો ગ્રાફ પણ ગમે તે હોઈ શકે, પણ છે કન્ટિન્યુઅસ. એટલે હવે આ આખું ફંક્શન છે ઈ કેવું ગણાય તો કે આખું ફંક્શન છે એ પોતે કન્ટિન્યુઅસ ન ગણાય, પણ પીસ વાઇઝ કન્ટિન્યુઅસ, પીસ એટલે ટુકડા, પીસ વાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન કહેવાય. પીસ વાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન હોય તો આમ 0 થી t1 માટે એની ફોર્મ્યુલા આ હશે f1t, t1 થી t2 માટે એની ફોર્મ્યુલા f2t વાળી હશે. એટલે સપોઝ કે હું તમને સીધું સાદું એક્ઝામ્પલ દઉં તો f of t is equals to 4t square when 0 less than or equals to t less than or equals to less than t1. પછી અહીંયા કઈક 4t square કરતા કઈક જુદી ફોર્મ્યુલા હોય 3t plus 7,
અહીંયા વળી કંઈક જુદી હોય 4t³ + 8, અહીંયા વળી એનાથી કંઈક જુદી હોય -t + 7 એવી. ટૂંકમાં બધે અલગ અલગ ફોર્મ્યુલા હોય અને f ઓફ t છે એ અલગ અલગ ફોર્મ્યુલા થી અલગ અલગ ઇન્ટરવલ માટે ડિફાઇન કર્યું હોય. પણ આ h ફંક્શન જે આવી ગયું હેવીસાઇડ્સ યુનિટ સ્ટેપ ફંક્શન, એનો ઉપયોગ કરી અને આ જે અલગ અલગ ફંક્શન ડિફાઇન કરેલા છે એને સળંગ એક ફોર્મ્યુલામાં f ઓફ t ને કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય એની વાત આપણે ગઈકાલે છેલ્લે કરી છે. કે આ રીતે એક જ ફોર્મ્યુલાથી આખું f ઓફ t કેવી રીતે ડિફાઇન થઈ શકે, બરોબર. f1 f2 f3 f4 એ ચારે ચારનો ઉપયોગ કરી અને આખું ડિફાઇન કર્યું. ગઈકાલે આપણે f1 ને f2 માટે સાચું પડે છે એ વેરીફાઈ કર્યું હતું. એવી રીતે તમે t ની વેલ્યુ t2 અને t3 ની વચ્ચેની કન્સિડર કરો એટલે t2 કરતા મોટી હોવી જોઈએ અને t3 કરતા નાની હોવી જોઈએ. એવી કોઈ વેલ્યુ છે એવું કન્સિડર કરો એટલે આન્સરમાં f ઓફ t તરીકે તમને f3t જ વધશે. આમાં બાકીનું બધું 0 જ થઈ જશે. ખાલી f3t એ અહીંયા છે એટલે તમને એમ લાગતું હોય કે આ વધશે એટલે સાચું છે. h of t minus t2 આની વેલ્યુ 1 થશે, બાકીનાની વેલ્યુ 0 થતી હોય. હવે એક આની વેલ્યુ 1 થશે અને આની 1 થશે, તો આની 1 થશે, આની 1 થશે, આની 1 થશે એટલે f1t વધશે, f2t વધશે, -f1t વધશે અને -f2t વધશે. એટલે આ -f2t ને +f2t ઉડી જશે, -f1t ને +f1t ઉડી જશે અને h of t -t3 ની વેલ્યુ 0 થશે કેમ કે t ની વેલ્યુ આપણે t2 ને t3 ની વચ્ચેની લીધી છે. t ની વેલ્યુ t2 અને t3 ની વચ્ચેની તમે લ્યો એટલે t2 કરતા મોટી હોય તો એ t1 કરતાય મોટી થાય ને 0 કરતાય મોટી થાય. એટલે h of ખાલી t એની વેલ્યુ 1 થશે કેમ કે 0 થી મોટી છે. h of t minus t1 પણ 1 થશે, h of t minus t2 એ પણ 1 થશે. પણ h of t minus t3 તમે જો લ્યો તો એમાં t3 મોટા થઈ ગયા t કરતા ત્યારે એની વેલ્યુ 0 થશે. એટલે આ છેલ્લું છે આ 0 થશે, બાકીનું બધું 1 થશે. એટલે આ 1 આવશે, આ 1 આવશે, આ 1 આવશે. એ બધું 1 આવશે એટલે એમાંથી ઘણું બધું પ્લસ માઈનસ વાળું ઉડી જશે, વધશે ખાલી f3t. ખાલી f3t જ વધવા જોઈએ કેમ કે અહીંયા ફંક્શનમાં t ની વેલ્યુ t2 ને t3 ની વચ્ચે જ્યારે હશે ત્યારે f of t તરીકે ફોર્મ્યુલા f3t જ રહેવી જોઈએ અને એ જ રહેશે. ઓકે, એટલે હવે આ ફોર્મ્યુલા જો તમને યાદ રહી ગઈ હોય તો હવે આને એક્સટેન્ડ કરી શકીએ. હજી f4t લગી છે એને બદલે f5t પાંચમું ડેફિનેશન દીધી હોય તો પણ તમે આ જ સિસ્ટમ પ્રમાણે આગળ વધી શકો. જનરલી 4 થી વધારે કંઈ પૂછતા નથી. અને ગઈકાલે આપણે છેલ્લે આ એક્ઝામ્પલનું ડિસ્કશન થઈ ગયું હતું કે એક્સપ્રેસ ધ ફોલોઈંગ પીસવાઇઝ કન્ટિન્યુઅસ ફંક્શન ઇન ટર્મ્સ ઓફ હેવીસાઇડ્સ યુનિટ સ્ટેપ ફંક્શન. એટલે કે h નો ઉપયોગ થાય એવી રીતે આ f of t ને રિપ્રેઝન્ટ કરો. h નો ઉપયોગ કરવાનો હોય એટલે ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ f of t છે એની જે ત્રણ અલગ અલગ ડેફિનેશન દીધેલી છે કે ભાઈ 0 થી 2 હોય તો t², 2 થી 4 હોય તો t અને 4 કરતા મોટા હોય તો 3. આવી રીતનું જે ફંક્શનની ડેફિનેશન દીધી છે એને બદલે કોઈ પણ t માટે ફોર્મ્યુલા એક જ, બાકીનું કામ h ને લીધે ઓટોમેટિક થશે. તો હવે એ કેવી રીતે થાય છે, h નો ઉપયોગ કરીને શું થાય છે એ જોઈએ. બીજું આ ફંક્શન તમને આપ્યું છે એની ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન એટલે આ પીસવાઇઝ કન્ટિન્યુઅસ છે એ તમને ખ્યાલ આવે કે ભાઈ 0 થી t માં ફંક્શન શું છે તો કે t² એટલે પેરાબોલા ફંક્શન થાય 0 થી t માં. એટલે આવું જ આ જમણી બાજુનો જે આ ભાગ છે, આ ભાગ તમને જે ડ્રો કરેલો બતાવેલો છે એવો જ એ t² ફંક્શન હોય એટલે એનો એવો જ ગ્રાફ અહીંયા આમ સામેની સાઈડ મળે આવી રીતે આમ. પણ 0 થી 2 છે એ -2 થી +2 હોય તો નેગેટિવ સાઈડનો ભાગ તમને મળે. અહીંયા ઇન્ટરવલ 0 થી જ ચાલુ થાય છે એટલે 0 થી 2 છે તો જમણી બાજુનો ભાગ જ મળશે એટલે y એક્સિસ ની જમણી બાજુ જે હોય એ જ મળશે. ત્યાર પછી 2 થી 4 નો ઇન્ટરવલ છે એટલે કે t ની વેલ્યુ 2 થી 4 હોય ત્યારે ફંક્શનની વેલ્યુ t છે. ફંક્શનની વેલ્યુ t એટલે 1 સ્લોપ હોય એવો ગ્રાફ મળે સ્ટ્રેટ લાઈન. અને ત્યાર પછી t greater than or equals to 4 માટે ફંક્શન છે એ કોન્સ્ટન્ટ ફંક્શન છે f of t is equals to 3. એટલે કે
આ 3 માંથી પાસ થાય એવી હોરિઝોન્ટલ લાઈન, 3 માંથી પાસ થાય એવી હોરિઝોન્ટલ લાઈન, પણ તમારો ઇન્ટરવલ શું છે તો કે 4 કે 4 કરતા મોટો, એટલે તમારે પોઈન્ટ બધા કન્સિડર કરવાના છે. એ બધા ક્યાં તો કે t ની વેલ્યુ 4 થી મોટી હોય એ જ બધા લેવાના છે. એટલે અહીંયા 4 કરતા મોટા t માટે જ આવશે. ગ્રાફ ચાલુ અહીંયાથી જ થશે, એની આગળનો આ 3 લગી પહોંચાડવાનો નથી. ઓકે, પણ આ ત્રણે ત્રણ ગ્રાફ તમે ઓબ્ઝર્વ કરો તો પોતે ઇન્ટરનલી કન્ટિન્યુઅસ છે, પણ જ્યાંથી ફંક્શન બદલાય છે એટલે કે ઇન્ટરવલ બદલાય છે ત્યાં ગ્રાફ તૂટી જાય. એટલે કે આખું ફંક્શન કન્ટિન્યુઅસ નથી, પણ પીસ વાઇઝ કન્ટિન્યુઅસ છે. તો હવે એને સળંગ એક જ ફંક્શનમાં લખવું હોય તો કેમ લખાય? તો તરત પહેલા તો ખ્યાલ આવવો જોઈએ, આ તો 0 ને 0 જ છે. આ પેલા જે 2 છે એ 2 ને શું કહેવાય તો કે 2 એટલે t1, એટલે ઈ જ t1 અહીંયા આવશે. પછી 4 એટલે t2, 4 એટલે t2 તો ઈ જ t2 અહીંયા આવશે. પૂરું થઈ ગયું. t4 t3 આમાં છે જ નહીં. ઓકે, તો હવે એનો કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ. આને એક જ સ્ટેપમાં સીધું ઈ મૂકી દીધું છે, એક જ સ્ટેપમાં મૂકી દીધું છે. એટલે એક્ચ્યુઅલમાં તમારે આ ફોર્મ્યુલા ખરેખર ધ્યાનમાં લેવી જોઈએ, એટલે તમને ખ્યાલ આવશે કે અહીંયા t છે ત્યાં તો t જ રાખીએ, પણ f1t જ્યાં છે, f1t છે ત્યાં તમારા t2 મૂકવાના આવે. પછી h of t ના h of t as it is. f2t છે ત્યાં તમારે મૂકવાના આવશે ખાલી t. f1t મૂકવાના છે ત્યાં ફરીથી પાછા t2 મૂકવાના તમારે. સેમ h of t minus t1 એટલે h of t minus 2, કેમ કે t1 એટલે આ 2, તો અહીંયા આવશે h of t minus 2. ફરીથી f3 તરીકે ખાલી 3 છે અને f2t તરીકે ખાલી t છે, તો અહીંયા આવશે 3 minus t અને h of t minus t2, h of t minus t2 એટલે h of t minus 4. પૂરું થઈ ગયું. આ પોર્શન આપણે યુઝ કરવાનો આવશે નહીં. એ f4 આપ્યા હોત તો યુઝ કરવાનો આવે, બાકી આપણે f3 સુધી જ છે, એટલે ઉપલી લીટીમાં જેટલી ફોર્મ્યુલા છે એટલી જ આવશે. તો એને f1 f2 f3 કાઈ નહીં, અને સીધી ત્યાં વેલ્યુ જ મૂકી અને વેલ્યુ મૂકી અને સીધું આ સિમ્પ્લિફિકેશન દીધું. એટલે આ ઉપર નીચેનું એકારે દેખાય એટલા માટે મારે થોડુંક નાનું કરવું પડશે, એટલે તમને ખ્યાલ આવે. હજી નથી દેખાતું. ઓકે, પણ તો હવે તમારા મોબાઈલમાં વિઝિબલ નહીં થાય, કઈ વાંધો નહીં. આપણે ફોર્મ્યુલા જોતા જઈને હું બોલતો જાઉં છું. જો ઓકે, હવે આ બે દેખાય છે, પ્રમાણમાં અક્ષરી મોટા થયા છે. f of t એટલે f of t ના f of t, f1t એટલે t2 એટલે આવી ગયા t2, t2 into capital H of t એટલું એમને એટલે એટલું આખું as it is એમને. પછી તો કે પ્લસ હવે આવશે f2t minus f1t, તો f2t એટલે આ t minus f1t એટલે t2 એટલે t minus t2 આવી t minus t2 into h of t minus t1, t1 એટલે આ 2 છે એટલે h of t minus 2 એટલે આવી ગયું. એટલે આનો મતલબ એ થયો h of t minus 2 ફંક્શન શું કામ આપે તો કે t ની વેલ્યુ 2 કરતા નાની હોય ત્યારે h of t minus 2 ની વેલ્યુ 0 થશે, અને t ની વેલ્યુ 2 કરતા મોટી હોય કે 2 ને ઇક્વલ હોય ત્યારે h of t minus 2 ની વેલ્યુ 1 થશે. એટલે ત્યારે આ ફંક્શન 2 કરતા મોટા t હોય ત્યારે આ ફંક્શન ઇફેક્ટ આપશે તમને t minus t2, ત્યાં લગી નહીં આપે. એટલે t ની વેલ્યુ 2 થી નાની હશે ત્યાં લગી માત્ર ને માત્ર તમને આટલું જ ઇફેક્ટમાં આપશે t2 ખાલી. ઓકે, આગળ વધીએ. હજી નેક્સ્ટ એના પછી f3t minus f2t, f3t એટલે 3, f2t એટલે t એટલે 3 minus t આવી જાય. 3 minus t into h of t minus t2, h of t minus t2 એટલે t2 ની વેલ્યુ છે 4, તો h of t minus 4 એટલે આખે આખું અહીંયા બની ગયું છે. તમને ઓલી ઉપરની ફોર્મ્યુલા યાદ હોય એટલે આમાં એ બધાની વેલ્યુ તમારે ખાલી મૂકવાની છે. અને ફોર્મ્યુલા લખ્યા વગર ડાયરેક્ટ વેલ્યુ મૂકી દીધી છે, પણ f of t સિંગલ ફોર્મ્યુલામાં તમારે રિપ્રેઝન્ટ કરવું હોય તો આ રીતે તમારે મૂકવાનું થશે. માનું છું લગભગ બધાને દેખાણું હશે, પણ
ન દેખાણું હોય તો પણ હવે ખ્યાલ આવી જશે. જેને ફોર્મ્યુલા યાદ રહી ગઈ હોય એને આ બધો ખ્યાલ આવશે. ઓકે, હવે આગળ વધીએ. ત્યાર પછીનો ખૂબ અગત્યનો થિયરમ, ખૂબ કામનો થિયરમ નેક્સ્ટ. જેમ ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી આપણે ઘણા બધા એક્ઝામ્પલમાં કામ લાગી, એમ હવે આ સેકન્ડ શિફ્ટિંગ થિયરમ અથવા સેકન્ડ શિફ્ટિંગ પ્રોપર્ટી, જેને ટી શિફ્ટિંગ કહેવાય છે. બરાબર, તો હવે આપણે આ જોવાનું છે સેકન્ડ શિફ્ટિંગ થિયરમ ફોર ટી શિફ્ટિંગ. સપોઝ કે લાપ્લાસ ઓફ f of t, small f of t is equal to capital F of s whole, then બરોબર જોજો, લાપ્લાસ of f of t minus a into h of t minus a is equal to e raised to minus as capital F of s. બરોબર સમજો, સ્મોલ f of t નું લાપ્લાસ જો કેપિટલ f of s હોય તો f of t minus a into h of t minus a એનું લાપ્લાસ કેપિટલ f of s અને એની સાથે e raised to minus as વધારાના મલ્ટીપ્લિકેશન. યાદી આપી દઉં, આપણે ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટી જે આવી હતી એ શું હતી તો કે f of t નું લાપ્લાસ કઈ કેપિટલ f of s હોય તો e raised to at into f of t નું લાપ્લાસ શું થાય તો કે કેપિટલ f of s minus a. એટલે કે જ્યાં જ્યાં s હોય ત્યાં ત્યાં s minus a મૂકવાનું. એટલે ત્યાં જે e raised to at વધારાના મલ્ટીપ્લાય થતા હતા એ t વાળા ફંક્શનમાં થતા હતા. જ્યારે અહીંયા ફેરફાર થઈ જાય છે એટલે અગત્યની ફોર્મ્યુલા ધ્યાનમાં રાખવાની છે. લાપ્લાસ ઓફ f of t minus a into capital H of t minus a is equal to e raised to minus as into capital F of s. હવે આની પ્રૂફ ઉપર જઈએ. એટલે પ્રૂફ કોઈ એટલી બધી કામની વસ્તુ નથી, આપણે આ ફોર્મ્યુલા જ કામની છે કેમ કે એક્ઝામ્પલ ફોર્મ્યુલાથી ગણવાના આવશે. ઓકે, પ્રૂફ ઉપર આપણે જઈએ તો લાપ્લાસ ઓફ f of t minus a into h of t minus a આપણે ગોતવું છે. એટલે આપણે શું કરવાનું તો કે પહેલું કામ ડેફિનેશન નો યુઝ, ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ e raised to minus st into જે ફંક્શન નું લાપ્લાસ ગોતવાનું છે એ ફંક્શન અહીંયા મલ્ટીપ્લિકેશન માં આવશે. એટલે f of t minus a into h of t minus a મલ્ટીપ્લિકેશન. હવે તો કે હવે ઇન્ટરવલ ના ભાગ પાડ્યા, 0 થી ઇન્ફાઇનાઇટ ઇન્ટરવલ છે એના ભાગ પાડીએ 0 થી a અને a થી ઇન્ફાઇનાઇટ. શું કામ આવા ભાગ પાડ્યા તો કે h of t minus a ફંક્શન છે એ t ની વેલ્યુ a કરતા નાની હોય એના માટે 0 ડિફાઇન થયેલું છે અને t ની વેલ્યુ a કે a કરતા મોટી હોય એના માટે 1 ડિફાઇન થયેલું. એનો મતલબ એ થયો કે h of t minus a બે અલગ અલગ રીતે ભાગ પડેલું છે, તો જ્યાંથી ભાગ પડેલું હોય ત્યાંથી તમારે ઇન્ટિગ્રેશન નહીં ભાગ પાડવાનો. એટલે ઇન્ટિગ્રેશન 0 થી a e raised to minus st into f of t minus a into h of t minus a. પણ 0 થી a ના ઇન્ટરવલમાં h of t minus a ની વેલ્યુ 0 થઈ જશે કારણ કે એમાં t ની વેલ્યુ a કરતા નાની હોય. એટલે આ h of t minus a ની વેલ્યુ 0 મૂકી દીધી અને એટલે આ આખું ફંક્શન 0 થઈ ગયું. બરાબર, આખું ફંક્શન 0 થયું એટલે એનું ઇન્ટિગ્રેશન ડેફિનેટ ઇન્ટિગ્રેશન છે એટલે એનો જવાબ 0 આવે. એટલે આટલું પહેલું ઇન્ટિગ્રેશન આખું નીકળી જશે. તો હવે વધ્યું કયું તો કે ઇન્ટિગ્રેશન a થી ઇન્ફાઇનાઇટ e raised to minus st into f of t minus a into h of t minus a. હવે h of t minus a ની વેલ્યુ ત્યાં શું થશે તો કે ત્યાં ઇન્ટરવલ a થી ઇન્ફાઇનાઇટ છે એટલે t ની વેલ્યુ a કરતા મોટી હોય. t ની વેલ્યુ a કરતા મોટી હોય તો ત્યાં h of t minus a ફંક્શન ની વેલ્યુ 1 હોય એટલે એ 1 મૂકી દયો તો વધ્યું આટલું e raised to minus st into f of t minus a. ઓકે, હવે અહીંયાથી તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે ઇન્ટિગ્રેશન a ટુ ઇન્ફાઇનાઇટ આટલું વધ્યું છે. આપણે હવે એટલું વધ્યું ત્યાંથી આપણે એઝમ્પશન લઈએ, નવું એઝમ્પશન લઈએ. એટલે શું કરશું તો કે અહીંયા a થી ઇન્ફાઇનાઇટ છે એને બદલે 0 થી ઇન્ફાઇનાઇટ માં આપણે કન્વર્ટ કરવાનું.
તો 0 થી ઇન્ફાઇનાઇટ માં કન્વર્ટ કરવા છે એટલે આપણે અહીંયા a નું ડિક્રીમેન્ટ દેવું છે, a જેટલા બાદ કરવા છે. તો શું કરશું? તો કે t - a બરોબર નવો વેરીએબલ એઝ્યુમ કર્યો, તો કે સપોઝ કે r t - a r એઝ્યુમ કર્યા. જો આ તો t - a r હોય તો હવે વેરીએબલ બદલી નાખી છે, t ને બદલે r એન્ટર કરી દીધી. તો t શું? તો કે a + r. એટલે અહીંયા t છે ત્યાં t ની જગ્યાએ આપણે મૂકી દેશું a + r અને t - a ની જગ્યાએ આપણે મૂકી દેશું r. એટલે અહીંયા બરોબર. હવે e - sr આ બ્રેકેટ ઓપન કરીએ એટલે તમને ખ્યાલ આવશે. -sa - sr અને આમાં વેરીએબલ હવે r થઈ ગયું. હા, એક હજી વસ્તુ, t - a r હોય તો dt dr, એટલે આ dt ની જગ્યાએ dr એમને મુકાશે, કાઈ બીજો કોએફિશિયન્ટ પ્લસ માઈનસ કાઈ જરૂર નથી. ઓકે, હવે વેરીએબલ r જ છે એટલે e - sa જે અહીંયા મળશે ને તમને એ કોન્સ્ટન્ટ મળશે, એટલે એને તમે બહાર કાઢી શકો. e - sa એટલે -as. તો e - as બહાર નીકળી જશે, અંદર વધશે e - sr into f of r dr અને લિમિટ થઈ જશે a થી ઇન્ફાઇનાઇટ હતી એને બદલે 0 થી ઇન્ફાઇનાઇટ થઈ જશે. શું કામ એ કહી દઉં. ચાલો, t ની વેલ્યુ જ્યારે a હશે, ત્યારે r ની વેલ્યુ a - a એટલે 0 હશે, એટલે લોઅર લિમિટ 0 થઈ જશે. અને t ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ હશે ત્યારે r ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થશે, એટલે અહીંયા લિમિટ બદલાઈ જશે 0 થી ઇન્ફાઇનાઇટ. e - as બહાર નીકળી જશે, અંદર વધશે ઇન્ટિગ્રેશનમાં, ઇન્ટિગ્રેશનની અંદર e - sr into f of r dr. એટલે નેક્સ્ટ સ્ટેપ તમારું આવું થઈ ગયું. હવે આવું થઈ ગયું એટલે તરત તમને ખ્યાલ આવે કે આ e - as બહાર નીકળી ગયા, એ આપણે માટે હવે કાંઈ કામના નથી અત્યારે. મલ્ટીપ્લિકેશનમાં એમને એમ રહેશે. આટલું ખાલી ઇન્ટિગ્રેશન ને જ તમે હવે ઓબ્ઝર્વ કરો તો શું થાય, તો કે આ પાછી લાપ્લાસની ડેફિનેશન ગોઠવાઈ ગઈ છે. ઇન્ટિગ્રેશન 0 થી ઇન્ફાઇનાઇટ, r ને બદલે તમે ત્યાં t હોય એવી રીતે કન્સિડર કરો તો આ ડેફિનેટ ઇન્ટિગ્રેશન હોય ને, લિમિટ વાળું ઇન્ટિગ્રેશન, એમાં તમે વેરીએબલ ગમે ત્યારે ગમે તે મૂકી શકો, જવાબ એક સરખો જ રહે. એટલે ફરીથી પાછો તમે જો r ને બદલે t લખો તો ચાલે, એમાં કઈ ખોટું નથી. અને t લખવું આમ કમ્પલસરી નથી, અહીંયાથી સમજાવવું જોઈએ કે આ એટલે શું, તો કે લાપ્લાસ ઓફ f of r. લાપ્લાસ ઓફ f of r એટલે લાપ્લાસ ઓફ f of t કહેવાય, એમાં કઈ વાંધો નહીં. એટલે 0 to infinite integration e raised to minus st, r ને બદલે t વિચારીએ તો e raised to minus st into f of t dt, એટલે બીજું કાઈ નથી, લાપ્લાસ ઓફ f of t. અને લાપ્લાસ ઓફ f of t એટલે બીજું કાઈ નહીં, કેપિટલ f of s. આમ આપણને આવા ફંક્શન નું લાપ્લાસ, લાપ્લાસ ઓફ f of t minus a into h of t minus a, એની વેલ્યુ આપણને મળે છે e raised to minus as into capital F of s, એટલે કે લાપ્લાસ ઓફ f of t. એટલે ધ્યાન દેજો, અહીંયા રિઝલ્ટ મળે છે એ f of t નું લાપ્લાસ મળે છે, f of t minus a નું લાપ્લાસ નથી મળતું. ઓકે, તો હવે આમાં થોડો ફેરફાર આપણે કરી શકીએ કે એક્ઝામ્પલમાં આપણે માટે કામનું આ રિઝલ્ટ છે એના કરતા એના પછીનું રિઝલ્ટ વધારે કામનું. તો પછીનું રિઝલ્ટ શું છે, કેમ કે આપણી પાસે રિઝલ્ટમાં અહીંયા મલ્ટીપ્લિકેશનમાં f of t minus a નું ફોર્મ ન હોય, અહીંયા જનરલી આપણને f of t નું ફોર્મ. તો શું કરશું, તો કે હવે એની ઉપરથી કોરોલરી કે અહીંયા જો f of t આપણે મૂકીએ તો ત્યાં કર્યું શું, આપણે નવું એઝમ્પશન કર્યું કે t minus a ની જગ્યાએ આપણે નવો વેરીએબલ r કન્સિડર કર્યો, r ની જગ્યાએ પાછા મૂક્યા t ના t. ઓકે, ત્યાં એવું કર્યું તો ફેરફાર અહીંયા એ પ્રમાણે થઈ જશે, અહીંયા r plus a થઈ જશે, r plus a થઈ જશે એટલે તમને આખી ફોર્મ્યુલા ખબર પડશે. એ કોરોલરી છે એની પ્રૂફ તમે જાતે આપી શકો, આમાં પ્રૂફ આપી નથી, આપણે માટે રિઝલ્ટ કામનું છે, પ્રૂફ કઈ કામની નથી. તમને પ્રૂફ કદાચ ઉપરની પ્રૂફ મેં સમજાવી, સમજાણી હોય તોય ભલે, ન સમજાણી હોય તોય ભલે, પણ લાપ્લાસ ઓફ f of t into h of t minus a is equals to e raised to minus as, as it is એમને e raised to minus as into capital F of t plus a અથવા small Laplace of small f of t plus a. એટલે f of t નહીં પણ f of t plus a પેલા ફંક્શન બનાવવાનું અને f of t plus a ફંક્શન બનાવ્યા પછી એનું લાપ્લાસ ગોતી લેવું.
આ કોનું લાપ્લાસ ની વાત છે તો કે f of t into h of t minus a એનું લાપ્લાસ that is e raised to minus as into Laplace of f of small f of t plus a. બરાબર. આવી જ નેક્સ્ટ કોરોલરી એટલે લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ હેવીસાઇડ યુનિટ સ્ટેપ ફંક્શન એટલે કે આ f of t તરીકે સપોઝ કે 1 હોય, f of t તરીકે જો ફંક્શન ખાલી 1 હોય તો શું થશે તો કે તો આઈ રહ્યું એની જ રિઝલ્ટ છે કે f of t તરીકે 1 હોય તો તમને રિઝલ્ટમાં અહીંયા 1 જ મળશે કેમ કે t જ વેરિયેબલ આમાં નથી, કોન્સ્ટન્ટ ફંક્શન છે. તો f of t જો 1 હોય તો f of t plus a 1 જ થાય અને f of t plus a 1 હોય તો એનું લાપ્લાસ 1/s થાય. આમ હેવીસાઇડ યુનિટ સ્ટેપ ફંક્શન એટલે કે h of t minus a તો ભાઈ h ને બદલે એનો સિમ્બોલ u પણ વપરાય છે, આપણે આગલા લેક્ચરમાં કીધું છે. એટલે અહીંયા h ને બદલે કેટલીક બુકમાં કે જીટીયુ ના પેપરમાં જો u વાપરેલા હોય તો પણ એનું જ છે લાપ્લાસ ઓફ u of t minus a that is same as Laplace of h of t minus a is equals to Laplace of 1 into h of t minus a. એટલે એનો મતલબ એ થયો કે આ 1 એ f of t ની વેલ્યુ લીધી. f of t જો 1 હોય તો f of t plus a પણ 1 જ થાય કેમ કે એમાં t જેવું છે જ નહીં કાંઈ. અને 1 નું લાપ્લાસ 1/s એટલે આ h of t minus a નું લાપ્લાસ ફાઇનલી આપણને e raised to minus as upon s એવું મળશે. ઓકે, હજી એમાં પણ એક પર્ટિક્યુલર કેસ કે a ની વેલ્યુ 0 હોય એટલે કે લાપ્લાસ ઓફ h of t ખાલી h of t minus a ને લાપ્લાસ ઓફ h of t તો a ની વેલ્યુ તમે 0 મૂકો એટલે અહીંયા e raised to 0 minus 0 into s એટલે e raised to 0 ને e raised to 0 એટલે ખાલી 1 એટલે લાપ્લાસ ઓફ h of t is equals to 1 upon s. ઓકે, હું યાદી આપી દઉં, અગાઉ પણ આપણે 1 upon s ફોર્મ્યુલા આવી ગઈ હતી, કોની આવી તો કે ખાલી 1 એટલે ખાલી 1 નું લાપ્લાસ જે થતું હોય એ જ લાપ્લાસ h of t નું તમને મળે છે. તો શું કામ એવું મળે છે તો બટ ઓબવિયસ છે કે h of t નું લાપ્લાસ h of t ફંક્શન પોતે 1 જ છે ને t greater than or equal to 0 માટે, એટલે જે 1 નું લાપ્લાસ થતું હોય એ જ h of t નું લાપ્લાસ થશે. ચલો, the second shifting theorem sometimes referred as Heaviside or delay theorem. A component e raised to minus as may be interpreted as a delay operator on the transform capital F of s and indicating that the response of the system characterized by capital F of s will be delayed in time by a unit. ઓકે, આ કન્સેપ્ટ એક્ચ્યુઅલી તમારે એન્જિનિયરિંગમાં કામનો છે, આપણે મેથેમેટિક્સમાં ક્યાંય આડું આવશે નહીં, ક્યાંય કામનું પણ નથી. તો હવે એક્ઝામ્પલ ઉપર આવીએ કે જે એક્ઝામ્પલ અથવા જે ડિસ્કશન ઉપર કર્યું છે એ ડિસ્કશનનો ઉપયોગ કરી અને હવે h of t minus a into t વાળું કંઈક ફંક્શન તમને આપેલું હોય તો એનું આપણે લાપ્લાસ ગોતવાનું છે. તો બરોબર જોજો, Laplace of t into h of t minus a એટલે આમાં જે કોરોલરી 1 આવી ગઈ એનો વધારે યુઝ થશે. કોરોલરી 1 છે એનો ઉપયોગ આપણે વધારે કરવાનો આવશે કેમ કે f of t એ તમને રેડીમેડ ફંક્શન આપ્યું હોય ત્યારે f of t minus a એવું ફંક્શન તમને રેડીમેડ આપ્યું ન હોય, કાં તો f of t આપ્યું હોય ને તમારે આનો ઉપયોગ કરવો હોય તો f of t માંથી પહેલા f of t minus a ફંક્શન તમારે બનાવવું પડે ત્યારે આનો ઉપયોગ કરી શકો. એ કર્યા પછી પાછું f of t માં કન્વર્ટ કરવું પડે તો એ અઘરું પડે. એને બદલે કોરોલરી 1 આવી ગઈ ને એનો યુઝ આપણે કરીએ એ વધારે સહેલું પડે. એને માટે શું કરવાનું તો કે આપણે ઉપયોગ f of t નો જ કરવાનો છે, પણ લાપ્લાસ ગોતવાનું આવશે સેકન્ડ શિફ્ટિંગ થિયરમ નો ઉપયોગ કર્યા પછી. ઈ કોનું આવશે તો કે f of t plus a નું લાપ્લાસ. તો પહેલું કામ આપણે એ કરવાનું આવશે. એટલે હવે આ એક્ઝામ્પલ ઉપર આવીએ એટલે તમને ખ્યાલ આવે. Laplace of t into h of t minus a એટલે t ઈ આપણા f of t છે. t ઈ f of t હોય તો f of t plus a શું થાય તો કે ખાલી t plus a, બીજું કઈ થાય જ નહીં. બરાબર. ઓકે, આગળ વધીએ, થોડોક ફેરફાર કરવો. સપોઝ કે અહીંયા t ને બદલે t સ્ક્વેર હોત, જો t સ્ક્વેર હોત તો f of t t સ્ક્વેર થાય, પણ f of t plus a શું થાય તો કે t plus a આખાનો સ્ક્વેર થશે. બરાબર, અહીંયા સ્ક્વેર નથી એટલે આ એક્ઝામ્પલ ખૂબ ઈઝી છે અને સેકન્ડ શિફ્ટિંગ થિયરમ નો સીધો ઉપયોગ કર્યો કે ભાઈ Laplace of t into h of t minus a
is equals to e raised to minus as into Laplace of f of t plus a. f of t plus a, હવે f of t ની વેલ્યુ t હોય તો f of t plus a ની વેલ્યુ t plus a થશે, એટલે Laplace of t plus a આપણે ગોતવાના રહ્યા, તો આમાં ટર્મ બાય ટર્મ લાપ્લાસ ગોતી લઈ, પહેલા t નું લાપ્લાસ ને પછી a નું લાપ્લાસ. તો a નું લાપ્લાસ તો a તો કોન્સ્ટન્ટ છે એટલે a બહાર નીકળી જાય, a by s થઈ જાય. t નું લાપ્લાસ 1 by a સ્ક્વેર, એટલે આમ આખે આખું આપણને રિઝલ્ટ આવું મળશે. એને ડિનોમિનેટરમાં LCM લીધો છે, સિમ્પ્લિફિકેશન લીધું છે, એટલે a સ્ક્વેર LCM થશે તો 1 plus as થઈ જાય, એટલે ફાઇનલી આન્સર આપણને આવો મળે છે. પણ આ ન લખો ને આ ઉપરનો રહેવા દો તોય ચાલે, પણ મારી દ્રષ્ટિએ થોડુંક આમાં એકાદ બે સ્ટેપ વધારાય. એ શું વધારાય તો કે ઉપર મેન્શન કરાય, લેટ f of t is equals to t, therefore f of t plus a is equals to t plus a. કેમ કે આમાં ફંક્શન ખૂબ સહેલું છે એટલે આપણને ફટ કરતા મોઢે મૂકી શક્યા, પણ ફંક્શન આટલું સહેલું નહીં હોય તો આપણે થોડું અઘરું પડશે. ચાલો નેક્સ્ટ, એના પછીનું ફંક્શન તો સહેલું જ છે. તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. ફાઇન્ડ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ sin t into h of t minus pi by 2. બરોબર જો આમાં a ની વેલ્યુ તમને pi by 2 આપેલી છે અને f of t તરીકે ફંક્શન આપ્યું છે, sin t આપ્યું છે, અને આપણે આ ગોતવાનું છે લાપ્લાસ ઓફ sin t into h of t minus pi by 2, that is equal to using second shifting theorem e raised to minus as, અને a એટલે pi by 2 છે તો e raised to minus pi by 2 s મલ્ટીપ્લિકેશન માં આવશે, અને લાપ્લાસ ઓફ જે ફંક્શન છે એ ફંક્શન e નું ઈ જ ફંક્શન પણ t નહીં, એને બદલે t plus a, એટલે sin of t plus a, પણ a એટલે pi by 2 છે, મતલબ કે sin of t plus pi by 2. તો હવે sin of t plus pi by 2 એનું એક્સપાન્શન ન કરાય, એને બદલે pi by 2 plus theta એ પ્રોપર્ટી નો યુઝ કરાય. તો pi by 2 plus theta એટલે તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે એંગલ આખો સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે. સેકન્ડ ક્વોડ્રન્ટમાં sin ફંક્શન પોઝિટિવ છે એટલે પ્લસ ના પ્લસ રહેશે, અને pi by 2 plus theta છે, pi by 2 આવ્યો એટલે ફંક્શન બદલાશે, sin નું cos થશે, એટલે cos of theta, અહીંયા theta ને બદલે t છે એટલે cos t, અને પ્લસ ના પ્લસ કેમ કે સેકન્ડ ક્વોડ્રન્ટ આવે. આમ sin of t plus pi by 2 that is equals to cos t, એટલે લાપ્લાસ ઓફ cos t એવું આપણે વેલ્યુ મૂકવાની આવી. તો લાપ્લાસ ઓફ cos t એટલે s upon a square plus 1, એટલે s square plus k square, k તરીકે 1 છે. તો ફાઇનલ આન્સર આનો થઈ જશે s into e raised to minus pi by 2 s upon a square plus 1. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. જો અહીંયાથી થોડોક એક્ઝામ્પલ દેખાવે અઘરો છે, પણ એ થઈ જાય છે એકદમ સહેલો એટલા માટે કે એને સીધો થિયરમ નો ઉપયોગ કર્યો, કોરોલરી નો નહીં. મારી દ્રષ્ટિએ આમાં આપણે કોરોલરી એક જ યાદ કરાય, થિયરમ દરેક વખતે મેળ પડશે જ એવું જરૂરી નથી, પણ અહીંયા એને યુઝ કર્યો છે. ઓકે, એ થિયરમ નું સ્ટેટમેન્ટ આવી રહ્યું. બરોબર, આપણે સહેલું આ પડશે, કોરોલરી નો ઉપયોગ કરો હંમેશા, એ સહેલું પડશે. ફંક્શન તમને જે આપ્યું છે ઉપર નીચેનું બે સિલેક્ટ નથી થતું, કઈ વાંધો નહીં. ચલો ઓકે, f of Laplace of f of t minus a into h of t minus a is equals to e raised to minus as into capital F of s. એટલે એમાં f of t minus a ફોર્મ હોય તો આપણને આ રિઝલ્ટ મળશે. તો f of t minus a ને બદલે તમે ઈ ફંક્શન જે આપ્યું છે f of t minus a ના ફોર્મમાં, એ આખા ફંક્શન ને તમે f of t ધારી લો, તો અહીંયા તમારે મૂકવું પડશે Laplace of f of t plus a, અને આપણને કન્વીનિયન્ટ એ જ રહેશે, એટલે કે આપણે કોરોલરી 1 નો ઉપયોગ કરીને રિઝલ્ટ નો ઉપયોગ કરીએ એ જ આપણને દરેક એક્ઝામ્પલમાં ઈઝી પડશે. હવે જોઈએ આપણે શું થાય છે. ચલો આપણે એ એક્ઝામ્પલ ઉપર આવીએ. એને થિયરમ નો ઉપયોગ કર્યો છે એટલે પહેલા હું ઈ સમજાવી દઉં કે લાપ્લાસ ઓફ t minus 2 નો હોલ સ્ક્વેર into h of t minus 2, એટલે અહીંયા f of t શું છે તો કે f of t છે t સ્ક્વેર છે,
તો f of t minus 2 શું થાય તો કે t minus 2 નો હોલ સ્ક્વેર બરાબર આ દરેકને ક્લિયર થવું જોઈએ f of t is equals to t square હોય તો f of t minus 2 શું થાય તો કે t minus 2 નો હોલ સ્ક્વેર मतलब કે આ તમને શું મળ્યું છે તો આ શું આપેલું છે તો કે f of t minus 2 f of t minus 2 into h of t minus 2 અને એનો લાપ્લાસ એટલે 2e a છે બરાબર ફરીથી આ બતાવું આ થિયરમ 3.4 નું સ્ટેટમેન્ટ લાપ્લાસ ઓફ f of t minus a into h of t minus a તરીકે 2 છે આપણા એક્ઝામ્પલમાં તો રિઝલ્ટ શું થવું જોઈએ તો કે e raised to minus 2s કેમ કે a ની વેલ્યુ 2 છે એટલે e raised to minus 2s into જે ઓરિજિનલ f of t છે ઓરિજિનલ f of t આપણા એક્ઝામ્પલમાં શું છે તો કે ખાલી t સ્ક્વેર એ ખાલી t સ્ક્વેર નું લાપ્લાસ બરાબર તો આ રહ્યું e raised to minus 2s into Laplace of t square હવે t square નું લાપ્લાસ શું થાય તો કે 2 upon s cube આ 2 upon s cube તમને હવે હું માનું છું યાદ રહેવું જોઈએ t raised to n નું લાપ્લાસ t raised to n નું લાપ્લાસ એટલે gamma n plus 1 upon s raised to n plus 1 gamma n plus 1 n તરીકે 2 છે એટલે gamma 3 upon s raised to 3 gamma 3 એટલે 2 ફેક્ટોરિયલ એટલે 2 upon s cube into e raised to minus 2s એટલે આ થિયરમ નો ઉપયોગ કરી અને એને આખો એક્ઝામ્પલ સોલ્વ કરી નાખ્યો છે પણ મારી દ્રષ્ટિએ બધાને આ ક્લિયર કટ નહીં થાય તકલીફ પડશે તો આપણે માટે સહેલું એ પડશે કે આપણે થિયરમ નો ઉપયોગ નથી કરવો આપણે શું કરીએ આપણે આને જ f of t ધારીએ અને કોરોલરી નો જ ઉપયોગ કરીએ કે t minus 2 એનો હોલ સ્ક્વેર ધેટ ઇઝ અવર f of t તો અહીંયા આપણે સ્ટેટમેન્ટ શું આવશે તો કે ન્યા સ્ટેટમેન્ટ આ કોરોલરી નો ઉપયોગ કરવો ઈ કે લાપ્લાસ ઓફ f of t into h of t minus a is equals to એટલે a તરીકે 2 છે e raised to minus as એટલે e raised to minus 2s into Laplace of f of t plus a તો આપણે ઉપયોગ એનો જ કરીએ Laplace of f of t plus a ચાલો બરોબર જોજો a તરીકે 2 છે અને આપણા f of t તરીકે t minus 2 નો સ્ક્વેર છે f of t તરીકે t minus 2 નો સ્ક્વેર છે તો આપણે અહીંયા મૂકવાના છે Laplace of f of t plus 2 f of t plus 2 એટલે જ્યાં જ્યાં t હોય ત્યાં ત્યાં તમારે t plus 2 મૂકવાના એટલે અહીંયા t ની જગ્યાએ t plus 2 મૂકી દો તો t plus 2 minus 2 plus 2 minus 2 ઉડી જશે ને વધશે સીધા t સ્ક્વેર એટલે કે Laplace of t સ્ક્વેર એવું જ આવશે પણ એની પહેલા એક સ્ટેપ બતાવવું જોઈએ જે આમાં નથી બતાવ્યું ને આને સીધો થિયરમનો ઉપયોગ કર્યો તમે લખો એક્ઝામ્પલ તો મારી દ્રષ્ટિએ દરેકે પોતાની બુકમાં લખવું કેમ કે લખો તો જ ફાયદો થશે આમાં જોયા કરશો ને વિડિયો જોયા કરશો તો ક્યારેય તમે જાતે ગણવાનો કોન્ફિડન્સ નહીં જ આવે અને તો બધાને એમ જ લાગ્યા કરશે કે આવડતું નથી ઓકે અને એક્સરસાઇઝ સોલ્વ કરો વધારે ફાયદો થશે ન આવડે એ પૂછો ચલો f of t તરીકે આપણે આખું લીધું તો f of t plus a એટલે કે f of t plus 2 એ ખાલી t સ્ક્વેર થઈ જશે એ ખાલી t સ્ક્વેર થઈ જશે એટલે આપણે આમાં જે સ્ટેપ આવ્યું છે એ સીધું સ્ટેપ આવી જશે પણ એક સ્ટેપ પછી આવશે એટલે Laplace of t સ્ક્વેર ને t સ્ક્વેર નું લાપ્લાસ શું થાય 2 upon s ક્યુબ કેમ થાય એ બધું મેં સમજાવ્યું એટલે આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો ઓકે હવે મેં જે મેથડ તમને બતાવી કે કોરોલરી નો ઉપયોગ કરી એ જ વધારે સહેલું પડે એનો બીજો તમને ફાયદો કહું કે ફાયદો શું તો કે આ એક્ઝામ્પલમાં અહીંયા 2 છે ને અહીંયા 2 છે એટલે તમે કદાચ થિયરમના સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો પણ માની લો કે અહીંયા h of t minus 2 છે અહીંયા 2 જ હોય ને અહીંયા 2 ને બદલે કંઈક જુદું હોય 3 હોય કે ત્યાં t minus 2 ને બદલે t plus 2 હોય કે t plus 2 હોય એટલે અહીંયા વેલ્યુ બદલાઈ ગઈ એ આને સેમ a નો રહ્યા કહેવાય તો પછી સહેલું આ જ પડશે કે આ આખા માટે તમે f of t એઝ્યુમ કરો ઈ કરીને આગળ વધો ઈ તમને કન્વીનિયન્ટ રહેશે ઓકે તો નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર આવીએ ચાલો આ એના પછીનો એક્ઝામ્પલ ઈ ટાઈપનો છે f of t ની વેલ્યુ તમને t સ્ક્વેર આપી છે f of t ની વેલ્યુ t સ્ક્વેર આવી તો f of t plus a તરીકે શું છે તો કે a તરીકે આને લેવાના છે 3 તો f of t plus a શું થાય તો કે t plus 3 નો હોલ સ્ક્વેર જ્યાં જ્યાં t હોય ત્યાં ત્યાં t plus 3 મૂકી દેવાના
એટલે હવે આખા આની ઉપર આવી કે લાપ્લાસ ઓફ t સ્ક્વેર ઇન્ટુ h ઓફ t minus 3 is equals to e raised to minus 3s into Laplace of f of t plus a એટલે કે f of t plus 3 એટલે કે t plus 3 નો હોલ સ્ક્વેર. તો t plus 3 નો હોલ સ્ક્વેર સીધો ન મળે એટલે આમાં ચેન રૂલ ન વાપરવાનો હોય 2 into t plus 3 એવું ન કરવાનું હોય, ડેરિવેટિવ. લાપ્લાસ ઓફ t plus 3 નો હોલ સ્ક્વેર એટલે તમારે t plus 3 ના હોલ સ્ક્વેર નું એક્સપાન્શન કરવું પડે. એ આવી રહ્યું t સ્ક્વેર plus 6t plus 9 અને દરેક ટર્મ નું લાપ્લાસ અલગથી ગોતવું પડે. t સ્ક્વેર નું લાપ્લાસ 2/s ક્યુબ, t નું લાપ્લાસ 1/s સ્ક્વેર અને વધારાના 6 છે એટલે 6/s સ્ક્વેર અને ખાલી 9 એનું લાપ્લાસ 9/s અને ઇન્ટુ e raised to minus 3s as it is. એટલે આ તમારો ફાઇનલ આન્સર થશે. એટલે એક્ઝામ્પલ બધા ટૂંકા ટૂંકા છે, એમાં કઈ અઘરું નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ. હા ભાઈ, ધ્યાન દેવાનું એ આવ્યું કે અહીંયા ફંક્શન એ લોકોએ સિમ્બોલ બદલ્યો છે. સિમ્બોલ ભલે બદલો પણ h of t minus 2 કયો કે u of t minus 2 કયો, એક ને એક જ છે. એટલે એમાં કઈ ગડમથલ કે કોઈને મિસમેચ થવું જોઈએ નહીં. ઓકે, લાપ્લાસ ઓફ, કેમ કે જો જીટીયુ માં પૂછાણો છે એમાં u પૂછાય. લાપ્લાસ ઓફ e raised to t into u of t minus 2. તો અત્યારે તમારું f of t તરીકે શું છે તો કે e raised to t, a તરીકે શું છે તો કે 2. તો એનો લાપ્લાસ શું થશે તો કે e raised to minus 2s into લાપ્લાસ ઓફ f of t plus 2. હવે લાપ્લાસ ઓફ f of t plus 2, f of t એટલે e raised to t, તો f of t plus 2 એટલે e raised to t plus 2. e raised to t plus 2 છે એમાંથી e raised to 2 એટલે કે e સ્ક્વેર છે એ કોન્સ્ટન્ટ થાય એટલે એ બહાર નીકળી જશે અને વધ્યું ખાલી એટલું લાપ્લાસ ઓફ e raised to t. લાપ્લાસ ઓફ e raised to t એટલે e raised to t નું લાપ્લાસ એ થશે સીધું 1/s minus 1. 1/s minus 1 એ e raised to t નું લાપ્લાસ અને ઓલા e raised to 2 આપણે જે બહાર કાઢ્યા એને e raised to minus 2s આરે ભેગા કરી દો એટલે e raised to 2 minus 2s અને એટલે ફાઇનલ આન્સર તમારો આ આવી જશે. એટલે આ બધા એક મિનિટમાં એક મિનિટ પણ ન લાગે એવા એક્ઝામ્પલ છે અને એટલે આવા એક્ઝામ્પલ ક્વિઝમાં કે આ ઓબ્જેક્ટિવ ટાઈપની એક્ઝામ લેવાતી હોય તેમાં પૂછાવાના ચાન્સીસ મારી દ્રષ્ટિએ વધારે છે. તમને કોઈ દિવસ હું માનું છું આખો 5 માર્કનો કે 7 માર્કનો દાખલો ગણો એવું ન પૂછાય, બરોબર? એટલે એટલો લાંબો ગણવો પડે ને પછી જવાબ આવે ને પછી તમે ઓપ્શનમાંથી ચૂઝ કરી શકો એવું પૂછાવાના ચાન્સીસ ઓછા. તોય કોકમાં કેલ્ક્યુલેશન તો કરવું જ પડશે કેમ કે હાવ બધાય દાખલા આટલા નાના નાના પૂછી શકાય એવું શક્ય જ નથી. પણ છતાં અત્યારે આપણે વિચારીએ તો જે એમસીક્યુ લેવાની છે એમાં ચાન્સીસ વધારે આવા દાખલા કે 1 મિનિટ 2 મિનિટ વધીને હોય એમાં એક્ઝામ્પલનો આન્સર આવી જાય. ઓકે, હવે જે ફંક્શન તમને આપ્યું એ બે ભાગમાં ડિવાઈડ કરી નાખ્યું. આ બે ભાગમાં ડિવાઈડ કરીને આપ્યું છે એટલે હવે જે અત્યાર લગી આપણે 3-4 એક્ઝામ્પલ ગણ્યા અને આવું બધું કરતા ગયા કે ભાઈ h કે u મલ્ટીપ્લિકેશનમાં હોય તો લાપ્લાસ કેમ ગોતવું, એના જે ટૂંકા એક્ઝામ્પલ આવ્યા હવે એનો ઉપયોગ આપણે આમાં કરવાનો આવશે. પહેલા તો આ f of t, એ f of t ને હેવી સાઇડ યુનિટ સ્ટેપ ફંક્શનની ટર્મમાં પહેલા રિપ્રેઝન્ટ કરવું પડશે. એ કેમ કરવું એ આપણે હમણાં થોડીક વાર પહેલા એટલે કે આ લેક્ચરની શરૂઆતમાં બધું આવી ગયું. લેક્ચરની શરૂઆતમાં આવી ગયું એટલે તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ 1 આ 3 અને 3 કરતા મોટા એટલે 1 ને 3 ની વચ્ચે t હોય ત્યારે f of t = t છે અને ગ્રેટર ધેન t 3 હોય ત્યારે f of t ની વેલ્યુ t - 4 છે. પણ એને સળંગ એક જ ફોર્મ્યુલામાં લખવું હોય તો કે તો એની મેથડ આવી ગઈ છે, આપણે એનો યુઝ કરીએ હમણાં. ચાલો બરોબર જોજો. હા, એક ધ્યાન દોરી દઉં, આમાં 0 થી 1 સુધીનું કાંઈ આપ્યું નથી. મતલબ કે તમારું f of t જે ડિફાઇન કરીને આપ્યું છે એ 1 થી ઇન્ફાઇનાઇટ ના ઇન્ટરવલ માટે ડિફાઇન કરીને આપ્યું છે. 0 થી ઇન્ફાઇનાઇટ માટે એટલે કે 0 થી 1 માટેનું ઇન્ટરવલમાં f of t શું છે એ કાંઈ આપ્યું જ નથી. એ આપ્યું નથી એટલે ઓલું જે h of t વાળી જે પહેલી ટર્મ હતી ને f of t into h of t એ અહીંયા નહીં આવે. અહીંયા સીધી પહેલી ટર્મ h of t - 1 જ આવશે. ઓકે, તો આગળ વધીએ. પેલા ક્વેશ્ચન આખો જોઈ લઈએ. ફાઇન્ડ ધ લાપ્લાસ ટ્રાન્સફોર્મ ઓફ f of t is equal to this one by expressing it
in terms of heavy size unit step function. એટલે બરોબર જોજો, જો આવું ન કીધું હોય અને ખાલી આટલું જ કીધું હોય તો આવા એક્ઝામ્પલ તો આપણે હાવ શરૂઆતમાં ગણ્યા. લાપ્લાસ ટ્રાન્સફોર્મની જે શરૂઆત થઈ અને ડેફિનેશન ચાલી ભેગા આપણે ગણવાનું શરૂ કર્યું, બરાબર. અને ઇન્ટરવલ જે 0 થી ઇન્ફાઇનાઇટ કે 1 થી ઇન્ફાઇનાઇટ જે કોઈ ઇન્ટરવલ હોય એ ઇન્ટરવલના આમાં જે રીતે ડિફાઇન કરી નાખ્યું હોય એ પ્રમાણે આપણે ભાગ પાડી અને e raised to minus st into f of t dt મૂકતા જતા હતા અને ઇન્ટિગ્રેશનની વેલ્યુ ગોતો એટલે આન્સર આવી જાય. પણ આ એક્ઝામ્પલમાં ચોખવટ કરીને કીધું છે એ રીતે યુઝ કરવાનું નથી અને એમ એક્ઝામ્પલ કરવાનું નથી. એક્ઝામ્પલ કરવાનો છે બાય એક્સપ્રેસિંગ ઇટ in terms of heavy size unit step function. એટલે h ની ટર્મમાં કન્વર્ટ કરી અને આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાનું છે. ઓકે, તો એ જોઈએ આપણે. પહેલા હેવી સાઇઝ યુનિટ સ્ટેપ ફંક્શન ની ટર્મમાં એને એક્સપ્રેસ કરવાનું આવ્યું તો f of t is equals to t. ક્યારે f of t is equals to t લેવાના છે તો કે t ની વેલ્યુ 1 અને 3 ની વચ્ચે હોય ત્યારે. એટલે કે h of t minus 1 અહીંયા મલ્ટીપ્લિકેશનમાં આવશે. h of t minus 1 નો મતલબ શું તો કે t ની વેલ્યુ 1 કરતા નાની હોય ત્યારે આ ફંક્શન ની વેલ્યુ 0, t ની વેલ્યુ 1 કે 1 કરતા મોટી હોય ત્યારે આ ફંક્શન ની વેલ્યુ 1. તો આપણે t ની વેલ્યુ 1 થી 3 ની વચ્ચે હોય ત્યારે f of t ની વેલ્યુ t થવી જોઈએ. મતલબ કે 1 કરતા મોટા આવે t ત્યારે f of t એ t રહેવું જોઈએ. તો એનો મતલબ એ થયો કે h of t minus 1 ની વેલ્યુ 1 થતી હોય ત્યારે t પડ્યા રહેશે, બાકી નહીં પડ્યા રહે. તો એ 1 થી મોટા માટે જ થશે એટલે t into h of t minus 1 પ્લસ. હવે આગળ વધીએ. આ ક્યારે રહેવું જોઈએ તો કે 3 કરતા મોટા માટે. એટલે જો આ ભૂલાઈ ન જાય પાછું, f2t minus f1t તમને યાદ રહેવું જોઈએ. એટલે f2t t minus 4 minus f1t એટલે ખાલી t into h of t minus 3 એટલે 3 કરતા નાના t માટે આ 0 થશે એટલે કે આ કઈ આવશે જ નહીં. 3 કરતા નાના માટે આ આવશે જ નહીં, 0 નું 0 રહેશે એટલે આટલું જ આવશે. એટલે કે 1 થી 3 ની વચ્ચેના t હશે ત્યારે આટલું જ ફંક્શન તમને મળશે. 3 કરતા મોટા થશે ત્યારે આની વેલ્યુ 1 થશે અને આની વેલ્યુ પણ 1 થશે. એની વેલ્યુ 1 થશે એટલે એમાં આ પાછું f1t સબટ્રેક્ટ થાય છે એટલે એ માઈનસ અને અહીંયા પ્લસ ઉડી જશે અને વચ્ચે ખાલી આટલું જ ફંક્શન t - 4. આમ આપણને આ યાદ રહેવું જોઈએ, f1t into h of t minus 1 plus f2t minus f1t into h of t minus 3. f1t ને f2t ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરો એટલે ફાઇનલી સિમ્પ્લિફિકેશન અહીંયા જો પ્લસ t માઈનસ t ઉડી જશે એટલે વચ્ચે ખાલી -4 એટલે આખું રિઝલ્ટ તમને આવું મળી ગયું કે f of t is equal to t into h of t minus 1 minus 4 into h of t minus 3. હવે આપણે લાપ્લાસ ઓફ f of t ગોતવાના છે એટલે લાપ્લાસ સેપરેટ આપી દઈ દરેકને. લાપ્લાસ દરેકને સેપરેટ આપી દયો એટલે લાપ્લાસ ઓફ f of t is equal to લાપ્લાસ ઓફ t into h of t minus 1 minus 4 into h of t minus 3. એટલે લાપ્લાસ ઓફ t into h of t minus 1 આની વેલ્યુ ગોતવા માટે એમાં આ 1 ઈ a ની વેલ્યુ છે અને f of t તરીકે t છે તો e raised to minus 1s બરાબર. જોજો એનું લાપ્લાસ કેમ થશે તો કે e raised to minus 1s into લાપ્લાસ ઓફ f of t plus a. હવે f of t એટલે t છે તો f of t plus a એટલે ખાલી t plus a અને a ની વેલ્યુ 1 છે એટલે t plus 1 એટલે લાપ્લાસ ઓફ t plus 1. હવે લાપ્લાસ ઓફ t plus 1 એટલે આ બે ટર્મનું અલગ અલગ લાપ્લાસ ગોતવાનું છે તો t નું લાપ્લાસ 1/s², 1 નું લાપ્લાસ 1/s. આમ લાપ્લાસ ઓફ t into h of t minus 1 is equals to e raised to minus s into 1/s² plus 1/s. હવે વારો આવ્યો આનો -4 into Laplace of h minus h of t minus 3. તો ત્યાં a ની વેલ્યુ 3 છે અને ફંક્શન તો 4 ફંક્શન છે તો કોન્સ્ટન્ટ છે એટલે 4 બહાર નીકળી ગયું. ખાલી h of t minus 3 એનું જ લાપ્લાસ તમારે ગોતવાનું આવ્યું
તો એનું લાપ્લાસ h of t minus 3 એનું લાપ્લાસ એટલે e raised to minus 3s અને 1 નું લાપ્લાસ 1/s એટલે આ પણ આપણે ફોર્મ્યુલા આવી ગઈ કે ખાલી h of t minus એનું લાપ્લાસ શું તો કે e raised to minus as upon s. આમ ફાઇનલી આપણને f of t નું લાપ્લાસ એનો આન્સર આ મળશે. ઓકે, આમાં 1/s² ને 1/s એનું LCM લઈ અને તમે સિમ્પ્લિફિકેશન આપી શકો આપવું હોય તો, કેમ કે અહીંયા પણ નીચે ડિનોમિનેટરમાં પાછા s છે એટલે એનું પણ LCM માં ભાગ લઈ લ્યો તો ચાલે. આગળ વધીએ. નેક્સ્ટ આવો જ એક્ઝામ્પલ છે અને પીસવાઇઝ કન્ટિન્યુઅસ છે એટલે એને હેવીસાઇડ્સ યુનિટ સ્ટેપ ફંક્શનની ટર્મમાં કન્વર્ટ કરી અને પછી લાપ્લાસ ગોતાય એ જ સહેલું પડે છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે એમાં તમે કન્વર્ટ કરીને એક્ઝામ્પલ ગણો તો આ ફટાફટ થઈ જાય છે, 4-5 સ્ટેપની અંદર પૂરો થઈ જાય છે. જ્યારે ડેફિનેશનનો ઉપયોગ કરવા જાઓ તો તમારે ઇન્ટરવલના ઘણા બધા ભાગ પાડવા પડે અને તોય પાછું ફંક્શન એવું અઘરું હોય તો ઇન્ટિગ્રેશન ન થાય એવું બને. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ f of t આવું છે અને હવે એમાં 0 થી ચાલુ થઈ ગયો. 0 થી ચાલુ થઈ ગયો એટલે અહીંયા f of t into h of t આવશે. f of t ની f1t. f1t એટલે t², f2t એટલે t + 2, f3t એટલે 7. બીજું 0 તો 0 જ છે પણ આ 3 એટલે t1, 5 એટલે t2 પૂરું થઈ ગયું એટલે અહીંયા 5 એટલે t2 જ હશે. આમ f1t, f2t ને f3t ત્રણ જ ઓલામાં ફંક્શન ડિફાઇન કરેલું છે એટલે એ ફંક્શન શેની ઉપરથી આપણે ડેવલપ કરશું તો ક્યાંની ઉપરથી? ઉપરની લીટીનો જ ખાલી ઉપયોગ થશે, નીચેની f4 વાળી લીટીનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે. f1t એટલે t² છે, f1t એટલે t², f2t એટલે t + 2, f3t એટલે 7. પછી 0 ના 0 છે. t1 એટલે 3, t2 એટલે 5. એટલે આ t1 અહીંયા એટલે 3 મૂકવાના છે, t2 એટલે અહીંયા 5 મૂકવાના છે, f1t એટલે t², f2t એટલે t + 4 નહીં t + 2 અને f3t એટલે 7. એટલે અહીંયા 7 મૂકવાના આવશે, અહીંયા t + 2 મૂકવાના આવશે, અહીંયા t² મૂકવાના આવશે. આ બધું સિમ્પ્લિફિકેશન દઈ અને સિમ્પ્લિફિકેશન કરો એટલે f of t ની સળંગ ફોર્મ્યુલા મળી જશે. એને એ કઈ રીત છે બરાબર. તો હવે માનું છું આ આખી એને ગોઈતી છે તમને આઈડિયા આવી જશે. આપણે જોતા જઈએ. f of t = f1t into h of t. f1t એટલે t² into h of t પ્લસ જ્યારે 0 થી ચાલુ થતું હોય એટલે અહીંયા h of t એટલે એક્ચ્યુઅલમાં h of t - 0 છે પણ h of t - 0 એટલે h of t. આગલા એક્ઝામ્પલમાં અહીંયા 1 થી જ ચાલુ થતું હતું એટલે ત્યાં પણ આપણે h of t - 1 લેવા પડે. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ અહીંયા બ્રેકેટમાં શું હશે તો કે f2t - f1t. f2t એટલે t + 2 - t² into h of t - t1 એટલે h of t - 3 પ્લસ ફરીથી આગળ વધીએ f3t - f2t. f3t એટલે 7 માઈનસ f2t એટલે t + 2 એટલે માઈનસ ઓફ t + 2 એટલે -t - 2 into h of t - t2 એટલે h of t - 5. ઓકે, આટલું આવી ગયું એટલે હવે અંદર સિમ્પ્લિફિકેશન થાય એટલાનું દેવાનું છે. તો સિમ્પ્લિફિકેશન એમાંથી આ બ્રેકેટમાં તો ક્યાંય કોઈનું સિમ્પ્લિફિકેશન નહીં થાય, ખાલી ક્રમ બદલો છે અને ટર્મનો 2 + t - t² એટલો ફેરફાર કર્યો. આમાં સિમ્પ્લિફિકેશન થશે 7 - t - 2 એટલે થઈ જશે 5 - t. 5 - t into h of t - 5. ઓકે, એટલે આપણને આખું f of t એની ફોર્મ્યુલા મળી ગઈ. આ ફોર્મ્યુલા મળી ગઈ એટલે હવે આપણે લાપ્લાસ ઓફ f of t ગોતવાના છે. એમાં આપણે દરેક ટર્મનું સેપરેટ લાપ્લાસ ગોતતા જશું એટલે લાપ્લાસ ઓફ f of t = લાપ્લાસ ઓફ f of t ની જે ફોર્મ્યુલા મળી આખી મૂકી દીધી. લાપ્લાસ દરેકને સેપરેટ આપી દો. લાપ્લાસ દરેકને સેપરેટ આપો એટલે આપણને રિઝલ્ટ આવું મળતું જશે. લાપ્લાસ ઓફ t² into h of t માઈનસ લાપ્લાસ ઓફ t² - t - 2. હા, એમાં શું કર્યું? માઈનસ કોમન કાઢી લીધા. માઈનસ કોમન કાઢી લીધા એટલે t² પોઝિટિવ થઈ ગયા અને t ને 2 છે એ નેગેટિવ થઈ ગયા into h of t - 3. એટલે આમાં h of t - 3 છે એમાં a ની વેલ્યુ 3 છે
પહેલી ટર્મ છે એ ખાલી h ઓફ t છે, એમાં t ની એટલે a ની વેલ્યુ 0 છે. ઓકે, આગળ વધીએ. અને છેલ્લું છે લાપ્લાસ ઓફ t - 5, એમાં પણ 5 માઇનસ t હતા એને t - 5 કર્યા એટલે માઇનસ સાઇન કોમન કાઢી લીધી ઇન્ટુ h ઓફ t - 5. ઓકે, તો આગળ વધીએ. હવે આખું જોવાનું છે શું કર્યું એને. લાપ્લાસ ઓફ t સ્ક્વેર ઇન્ટુ h ઓફ t એમાં કાંઈ ફેરફાર ન કર્યો, એમના એમ રહેવા દીધા. અને એનું સિમ્પ્લિફિકેશન ની સીધું એટલું જ થશે લાપ્લાસ ઓફ t સ્ક્વેર, કેમ કે h ઓફ t ની વેલ્યુ સીધી 1 જ થાય t ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય તો. એટલે લાપ્લાસ ઓફ t સ્ક્વેર ઇન્ટુ h ઓફ t ધેટ ઇઝ સેમ એઝ લાપ્લાસ ઓફ t સ્ક્વેર. પણ અહીંયા એને પાછો ફર્સ્ટ શિફ્ટિંગ પ્રોપર્ટીનો સોરી સેકન્ડ શિફ્ટિંગ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો અને એમાં એને થિયરમનો ઉપયોગ કર્યો. શું કર્યું તો કે એને આ t સ્ક્વેર માઇનસ t માઇનસ 2 એને t માઇનસ 3 ની ટર્મમાં રિપ્રેઝન્ટ કર્યું. એટલે કે અહીંયા h ઓફ t માઇનસ 3 છે તો એને ફંક્શન એ f ઓફ t માઇનસ 3 એવું બનાવ્યું. મારી દ્રષ્ટિએ એવું ન બનાવાય, એને બદલે આને જ f ઓફ t લેવાય. મેં તમને આપેલા કીધું કે આપણે કોરોલરીનો ઉપયોગ કરીએ ને એ વધારે સારો પડશે. આ એટલું સહેલું નહીં પડે તમને. એટલે આપણે શું કરશું, હું તમને એ જ બતાવું કે f ઓફ t નો ઉપયોગ કરીને કોરોલરીનો ઉપયોગ કરીને કેમ કરે. તો આ જ આપણા f ઓફ t છે, એટલે એને જે સ્ટેપ લખ્યું છે એ સ્ટેપને નિગ્લેક્ટ કરજો, ધ્યાનમાં ન લેતા. આ સ્ટેપ આપણે એક સ્ટેપ પછી આવશે, સીધું આ નહીં આવી જાય. પણ કેવી રીતે આવશે એ હું તમને બતાવી દઉં. આપણે આને જ f ઓફ t લેવાના છે. એટલે હું આ સમજાવતો હતો. આપણે f ઓફ t તરીકે આને જ એઝ્યુમ કરીએ, t સ્ક્વેર માઇનસ t માઇનસ 2 ઇન્ટુ h ઓફ t માઇનસ 3. એટલે ત્યાં આપણે સેકન્ડ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરી a તરીકે 3 છે, a તરીકે 3 છે એટલે e રેસ ટુ માઇનસ 3f આવું મલ્ટીપ્લિકેશનમાં આવશે. અને લાપ્લાસ ઓફ કરીને આ જે આખું આવી ગયું એ કેમ આવી ગયું, તો એને બદલે સીધું આ જ વિચારવાનું, લાપ્લાસ ઓફ f ઓફ t પ્લસ a. f ઓફ t પ્લસ a એટલે f ઓફ t પ્લસ 3, કેમ કે a ની વેલ્યુ 3 છે તો f ઓફ t પ્લસ 3 તમારે અહીંયા મૂકવાના આવશે. હવે f ઓફ t પ્લસ 3 કેમ મૂકવાના, તો કે f ઓફ t ઈ આને લેવાનું. આ f ઓફ t હોય તો t પ્લસ 3 શું થાય, તો કે જ્યાં જ્યાં t હોય ત્યાં ત્યાં t પ્લસ 3 મૂકવાના. એટલે અહીંયા t પ્લસ 3 નો હોલ સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં t પ્લસ 3 માઇનસ 2 એમને. હવે t પ્લસ 3 નો હોલ સ્ક્વેર, બરોબર, મોઢે આપણે સમજી શકશું, એમાં કઈ વાંધો નથી. તમે આટલાનું સિમ્પ્લિફિકેશન દેશો, t પ્લસ 3 નો હોલ સ્ક્વેર માઇનસ બ્રેકેટમાં t પ્લસ 3 માઇનસ 2 એટલું તમે કરશો એટલે તમને ખ્યાલ આવશે કે આ t સ્ક્વેર પ્લસ 5t પ્લસ 4 એ આવવા જ જોઈએ. ઓકે, ચેક કરીએ. t પ્લસ 3 નો હોલ સ્ક્વેર આમાં મૂકી છે, t ની જગ્યાએ t પ્લસ 3 એટલે t પ્લસ 3 નો હોલ સ્ક્વેર એટલે થશે t સ્ક્વેર પ્લસ 6t પ્લસ 9 માઇનસ t માઇનસ 3 અને માઇનસ 2 એમને. ચાલો બરોબર જોજો તો t સ્ક્વેર ના t સ્ક્વેર એમને, પછી પ્લસ 6t અને માઇનસ t, પ્લસ 6t અને માઇનસ t એટલે થશે પ્લસ 5t. ચાલો એવી જ રીતે આમાં લાસ્ટ ટર્મ જે તમને મળી હશે એ પ્લસ 9 મળી હશે અને આમાં સેકન્ડ ટર્મ મળી હશે એ હશે માઇનસ 3 અને આમાં પાછી લાસ્ટ ટર્મ માઇનસ 2 છે
એટલે +9 - 3 - 2 એટલે +9 - 5 9 - 5 એટલે +4 એટલે આ ટર્મ આવી જશે એને ટૂંકમાં જે રીતે t-3 ની પાવરમાં બધું એક્સપ્રેસ કર્યું છે એ સ્ટુડન્ટ માટે બહુ અઘરી વસ્તુ છે આ ખબર હોય તો જ મૂકી શકતા હોય છે બાકી આ ગોતવું એ અઘરું પડે છે એટલે આપણે દરેક વખતે આમાં કોરોલરીનો જ ઉપયોગ કરશું થિયરમના સ્ટેટમેન્ટનો નહીં એટલે h of t-3 છે તો અહીંયા આપણે f of t-3 ના ફોર્મમાં એને એક્સપ્રેસ કરીએ એવું કરવું જ નથી આપણે આટલા આખાને જ f of t કન્સિડર કરવાના અને f of t ઉપરથી અહીંયા સીધા મૂકવાના f of t plus a એટલે કે f of t plus 3 એવું મૂકો એટલે એનું એક્સપાન્શન કર્યું t square plus 5t plus 4 એ આવી ગયું હવે આ હજી એક ટર્મ રહી ગઈ આઈ હવે આમાં બેઠે બેઠો એ થિયરમનો ઉપયોગ થઈ શકે છે પણ હું એમ જ કહું છું કે આપણે થિયરમનો ઉપયોગ કરવો જ નથી આપણે કોરોલરીનો જ ઉપયોગ કરવાનો આને આપણે કહી દઈએ f of t t-5 is equal to f of t તો f of t plus a એટલે કે f of t plus 5 શું થાય તો કે જ્યાં જ્યાં t હોય ત્યાં ત્યાં તમારે t plus 5 મૂકવાના એટલે અહીંયા t ની જગ્યાએ તમે t plus 5 મૂકશો તો ઓટોમેટિક t plus 5 minus 5 plus 5 minus 5 ઉડી જાય ને વધશે સીધા t વધશે સીધા t એટલે અહીંયા જે આ લાપ્લાસ ઓફ t સીધા આવી ગયા છે એ બીજું કાંઈ નહીં લાપ્લાસ ઓફ f of t plus a એનો ઉપયોગ કર્યો છે અને સીધા લાપ્લાસ ઓફ t આવી ગયા છે એટલે ત્યાં એની વેલ્યુ 5 છે તો e raised to -5s into Laplace of f of t plus 5 અને f of t plus 5 એટલે ખાલી t થઈ જશે આમ આ આખું સ્ટેપ તો આટલું ક્લિયર આખું થઈ જવું જોઈએ એટલું ક્લિયર થાય તો એના પછીનું તો હવે તમને આવડતું હોય બરાબર એટલે આ પણ મેં તમને સમજાવ્યું કેવી રીતે આવ્યું આ પણ સમજાવ્યું છે હું માનું છું હવે કઈ કોઈને ડાઉટ નહીં હોય t² નું લાપ્લાસ એટલે 2/s³ 2/s³ minus e raised to -3s into bracket t² નું પાછું લાપ્લાસ આવ્યું 2/s³ plus 5 into t નું લાપ્લાસ 1/s² અને plus 4 નું લાપ્લાસ 4/s minus e raised to -5s into a t નું લાપ્લાસ 1/s² એટલે આ ફાઇનલ આન્સર આવી ગયો ચાલો એટલે આ જે આન્સર આવ્યો છે આ s ની ટર્મમાં એ જૂની મેથડ થી પણ આવી શકે તમે આના ભાગ પાડતા જાઓ અને 0 થી ઇન્ફાઇનાઇટ ઇન્ટિગ્રેશન કરીને 0 થી 3 ને 3 થી 5 ને 5 to ઇન્ફાઇનાઇટ એવા ભાગ પાડી અને બાય ડેફિનેશન એક્ઝામ્પલ સોલ્વ કરો તો એ જવાબ આ જ આવશે પણ હું માનું છું કે એ રીતે જવાબ આવશે ને થોડોક આના કરતા લાંબો આવશે કેમ કે એમાં ઇન્ટિગ્રેશન તો તમારે કરવાનું આવશે આ એના કરતા પ્રમાણમાં ઈઝી થઈ ગયું ચાલો હવે આ જે કન્સેપ્ટનો ઉપયોગ આવ્યો એ કન્સેપ્ટ ઉપરથી આપણે લેવાનું છે ઇન્વર્સ લાપ્લાસ ટ્રાન્સફોર્મ એટલે કે ઇન્વર્ઝન યુઝિંગ ધ સેકન્ડ શિફ્ટિંગ થિયરમ ત્યાં ફરીથી થોડુંક ધ્યાન રાખવાનું આવ્યું કે સેકન્ડ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ કરી અને કેવી રીતે ગોતવાનું તો આ થિયરમ 3.5 એનો ઉપયોગ જોઈ લઈએ લાપ્લાસ ઇન્વર્સ ઓફ capital F of S is equals to small f of t. Then from second shifting theorem we know that એટલે આ તો આપણને ખબર જ છે કે Laplace inverse of e raised to -as into capital F of S is equals to f of t minus a into h of t minus a તો આપણે આનો જ ઉપયોગ કરવાનો છે કે e raised to -as જો વધારાના હોય તો શું કરવાનું તો કે capital F of S નું જે Laplace inverse થતું હોય શું થાય છે તો કે f of t પણ મૂકવાનું f of t નહીં મૂકવાનું f of t minus a into વધારાના h of t minus a એટલે મૂકવાનું એટલે એની ઉપરથી હવે કોરોલરી શું આવશે તો કે એની વેલ્યુ 0 હોય તો શું આવે એની વેલ્યુ 0 હોય તો પહેલા તો અહીંયા e raised to -0s એટલે કે e raised to વાળી કોઈ ટર્મ ન હોય તો તમે આ રીતે h ની ટર્મમાં લખી શકો એટલે આમ જોવા જઈએ તો ખરેખર f of t ના f of t જ મળવા જોઈએ પણ ભેગા f of t into h of t મળશે કેમ કે h of t ની વેલ્યુ 1 થાય t greater than or equal to 0 1 એટલે લાપ્લાસ ઇન્વર્સ ઓફ કેપિટલ f of s is equal to small f of t તો થાય જ પણ small f of t into capital h of t પણ થઈ શકે ચાલો એટલે હવે આમાં આપણે આ નીચેનાનો ઉપયોગ નહીં કરવાનો થાય એટલો બધો નહીં જ થાય આપણે આનો જ ઉપયોગ કરવાનો થયા કરશે સેકન્ડ શિફ્ટિંગ થિયરમ નો યુઝ કરવાનો થશે લાપ્લાસ ઇન્વર્સ ઓફ e raised to -as into capital F of s is equal to
સ્મોલ f of t minus a into capital H of t minus a. ક્યારે? તો કે કેપિટલ f of s નું લાપ્લાસ સ્મોલ f of t હોવું જોઈએ. તો અહીંયા ઉપયોગ કરવાનો છે f of t નો નહીં પણ f of t minus a નો into h of t minus a નો. એક્ઝામ્પલ ઉપર આવી લાપ્લાસ ઇનવર્સ ઓફ Laplace inverse of 1 plus e raised to minus pi by 2s upon a square plus 4. એટલે આમાં a square plus 4 ને બેયના સેપરેટ ડિનોમિનેટરમાં જો તમે આપી દો તો આ જે પહેલું લાપ્લાસ ઇન્વર્સ થયું તો સીધું સાદું થયું, બધી જૂની ફોર્મ્યુલા પ્રમાણે એમાં ક્યાંય સેકન્ડ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ આવતો નથી. પણ પછીનું જે ટર્મ આવી લાપ્લાસ ઇન્વર્સ ઓફ e raised to minus pi by 2s ત્યાં સેકન્ડ શિફ્ટિંગ થિયરમનો યુઝ આવશે. ઓકે, તો આપણે આગળ વધીએ. લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 plus e raised to minus pi by 2s upon s square plus 4 એટલે આ s square plus 4 ને બેના સેપરેટ ડિનોમિનેટરમાં દીધા. લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 upon s square plus 4 એનું લાપ્લાસ ઇન્વર્સ હું યાદી આપી દઉં. આપણે ફોર્મ્યુલામાં દર વખતે કીધું છે કે આ 1 upon s square plus 4 એમ યાદ જ નહીં રાખવાનું, આપણે આમ જ ફોર્મેટ કરવાનું k upon s square plus k square. તો હવે k square 4 છે મતલબ કે k ની વેલ્યુ 2 છે એટલે અહીંયા 2 upon s square plus 2 square એવું ફોર્મ બનાવો. 2 ક્યારે આવે તો કે 2 થી ડિવાઈડ કરો, 2 થી મલ્ટીપ્લાય કરો એટલે આગળ 1/2 આવશે ને અહીંયા 2 આવી જશે. બસ અહીંયા 2 આવી ગયા તો એનું લાપ્લાસ ઇન્વર્સ sin 2t અને આગળ 1/2 છે એટલે લાપ્લાસ ઇન્વર્સ ઓફ 1 upon s square plus 4 એનું લાપ્લાસ ઇન્વર્સ 1/2 into sin 2t પ્લસ હવે આ ઉપયોગ અહીંયા આવ્યો તો અહીંયા આપણે હમણાં જ ઓલું થિયરમનો ઉપયોગ કર્યો એ થિયરમ જોવાનું આવ્યું કે e raised to minus pi by 2s આવું જો વધારાનું મલ્ટીપ્લિકેશનમાં હોય તો આનું લાપ્લાસ ઇન્વર્સ કેવી રીતે ગોતવાનું? તો એનું લાપ્લાસ ઇન્વર્સ ગોતવા માટે આનો ઉપયોગ કરવાનો કે કેપિટલ f of s એટલે કે e raised to minus as સિવાયનું જે s વાળું ફંક્શન છે એનું લાપ્લાસ ઇન્વર્સ શું છે? તો કે એનું લાપ્લાસ ઇન્વર્સ જે હોય એનું ઈ ફંક્શન, પણ એનું ઈ ફંક્શન એમાં t ના t નથી રાખવાના, એમાં કરવાનું છે શું? તો કે t minus a into h of t minus a. એટલે પહેલું કામ e raised to minus as એટલે e raised to minus pi by 2s એના સિવાયનું શું વધ્યું? તો કે 1 upon s square plus 4. તો 1 upon s square plus 4 એનું લાપ્લાસ ઇન્વર્સ શું થાય? તો કે 1 upon s square plus 4 એનું લાપ્લાસ ઇન્વર્સ થાય i 1/2 sin 2t. પણ આપણે અહીંયા 1/2 sin 2t નથી મૂકવાના, આપણે અહીંયા મૂકવાના છે f of t minus pi by 2 એટલે 1/2 sin 2 અને પછી t ના t નહીં પણ t ને બદલે t minus pi by 2 એટલે આ 1/2 sin 2t છે એ f of t ની વેલ્યુ થશે આમાં. કેપિટલ f of s એટલે કે 1 upon s square plus 4 એનું લાપ્લાસ ઇન્વર્સ એની વેલ્યુ f of t એ 1/2 sin 2t થશે. તો આપણે f of t નથી મૂકવાના, f of t minus a into h of t minus a એ તરીકે pi by 2. એટલે આ એને હવે ડિરાઈવ કરીને બતાવ્યું કે કેપિટલ f of s is equal to 1 upon s square plus 4 which implies small f of t એટલે કે એનું લાપ્લાસ ઇન્વર્સ એ થશે 1/2 sin 2t. આપણે મૂકવાના છે f of t minus pi by 2 એટલે f of t minus pi by 2 એટલે 1/2 sin 2t પણ t ને બદલે t minus pi by 2 into h of t minus pi by 2 અને આગળ 1/2 into sin 2t as it is છે એમને રહેશે એટલે આનું ફાઇનલ રિઝલ્ટ આ આપણને મળી ગયું. હા, એમાંથી હજી સાદુરૂપ થઈ શકે sin of 2 into t minus pi by 2 એટલે 2 થી બ્રેકેટ અંદર ઓપન કરી દો તો sin of 2t minus 2 કેન્સલ થઈ જશે અને pi થઈ જશે એટલે 2t minus pi. sin of 2t minus pi એટલે કે minus pi plus 2t, minus pi plus 2t એટલે થર્ડ ક્વોડ્રન્ટમાં આવશે પોઈન્ટ. થર્ડ ક્વોડ્રન્ટમાં પોઈન્ટ આવે તો ત્યાં સાઇન નેગેટિવ હોય એટલે અહીંયા આગળ માઈનસ આવી જશે અને પાઈ છે એટલે ફંક્શન નહીં બદલાય, સાઇન ના સાઇન રહેશે એટલે માઈનસ 1/2 sin 2t એમને થશે અને માઈનસ એના આવ્યા તમને ખ્યાલ આવી જવો જોઈએ ઇન્ટુ h of t minus pi by 2 as it is. ઓકે, હવે બેમાંથી sin 2t ને 1/2 કોમન નીકળે છે એટલે છેલ્લે ફાઇનલ આન્સર કોમન કાઢીને લખ્યો છે. એમ ન લખે ને એમને રહેવા દઈએ તો પણ ચાલે એટલે 1/2 sin 2t into bracket 1 minus h of t minus pi by 2 આ આપણો ફાઇનલ આન્સર. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ઉપર જઈએ. ડિસેમ્બર 2009 અને 2010 બેમાં પૂછાણું છે લાપ્લાસ ઇન્વર્સ ઓફ s into e raised to minus 2s
upon s square plus pi square. એટલે તમારું જે આખું ફંક્શન છે s વાળો એમાં e raised to minus 2s થી વધારાના મલ્ટીપ્લાય થયેલા છે, તો એના સિવાયનું જેટલું હોય એનું લાપ્લાસ ઇન્વર્સ જો તમને આવડતું હોય તો આ આખાનું લાપ્લાસ ઇન્વર્સ તમને આવડે, વધારાના h મલ્ટીપ્લિકેશન માં આવશે એટલો જ ફેર પડશે. સેકન્ડ શિફ્ટિંગ થિયરમ નો યુઝ કર્યો કહેવાય. તો સૌથી પહેલું કામ તમને આમાં ખ્યાલ આવવો જોઈએ કે e raised to minus 2s સિવાયનું કેટલું છે, e raised to minus 2s સિવાયનું s upon s square plus pi square. s upon s square plus pi square એ થયા કેપિટલ f of s. તો એનું લાપ્લાસ ઇન્વર્સ શું થાય? તો કે એનું લાપ્લાસ ઇન્વર્સ થશે સ્મોલ f of t, એની વેલ્યુ થશે cos pi t. k તરીકે pi છે એટલે cos kt, તો અહીંયા થશે cos pi t. એટલે f of t is equals to cos pi t. પણ આપણે હવે સેકન્ડ શિફ્ટિંગ થિયરમ નો ઉપયોગ કરવાનો છે એટલે e raised to minus 2s મલ્ટીપ્લિકેશન માં છે તો લાપ્લાસ ઇન્વર્સ એનું એપ્લાય કરો તો શું આવે? તો કે f of t minus a into h of t minus a. હવે f of t શું હતા? તો f of t હતા cos pi t. તો f of t minus 2 શું થવા જોઈએ? તો કે cos pi t નહીં પણ cos pi into bracket t minus 2 into h of t minus 2. બરાબર? હવે આ cos of pi થી બ્રેકેટ ઓપન કરો એટલે cos of pi t minus 2 pi. cos of pi t minus 2 pi એટલે કે cos of minus 2 pi plus pi t. cos of minus 2 pi એટલે એક રાઉન્ડ ઊંધું સાયકલ કરવાનું એટલે પાછા 0 ઉપર આવશે, અને plus 2 pi સોરી plus pi t એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં cos પોઝિટિવ હોય અને 2 pi આવે છે એટલે cos ના cos જ રહેશે એટલે cos of pi t ને પ્લસ ના પ્લસ, આમ ફાઇનલ રિઝલ્ટ તમને મળશે cos of pi t into h of t minus 2. Okay, next example, Laplace inverse of 4 by s minus 3 into e raised to minus 3s upon s minus 2 into e raised to minus 7s upon s. હું માનું છું આ એક્ઝામ્પલ ચલો જોઈ લઈ અને પછીનો જો કે ઈઝી જ છે, કઈ વાંધો નથી. આપણે લગભગ સવા કલાકથી હું ભણી લીધું છે અને 40 મિનિટે પૂરું થતું હતું, એને બદલે મને લાગે છે મેં પરમ દિવસે અપડેટ કરી એપ, કદાચ એવું બને કે 40 મિનિટનું આમાંથી નીકળી ગયું હોય. ઓકે, એક્ઝામ્પલમાં આગળ વધીએ. લાપ્લાસ ઇન્વર્સ ઓફ 4 by s minus 3 into e raised to minus 3s upon s minus 2 into e raised to minus 7s upon s. એમાંથી આ 4 by s નું લાપ્લાસ ઇન્વર્સ છે તો એક જ ગાયે એક જ સ્ટેપમાં નીકળી જશે. વૈધા આ બે ફંક્શન, ઈ બે ફંક્શનમાં e raised to minus as ટાઈપનું ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં છે એટલે એના સિવાયનું ઈ ફંક્શન મલ્ટીપ્લિકેશનમાં છે એટલે સેકન્ડ શિફ્ટિંગ થિયરમનો ઉપયોગ થશે. h of t minus 3 અને અહીંયા h of t minus 7 વધારાના મલ્ટીપ્લિકેશનમાં આવશે એટલે આનું લાપ્લાસ ઇન્વર્સ તમે ગોતો છો તો એમાં આ h of t minus 3 વધારાના આવ્યા અને આ લાસ્ટ ટર્મનો તમે ગોતો છો લાપ્લાસ ઇન્વર્સ તો એમાં h of t minus 7 વધારાના આવશે. ઓકે, પણ એના સિવાયનું બીજું શું આવશે આપણે એ પણ જોવાનું છે. તો આ 4 by s નું લાપ્લાસ ઇન્વર્સ એટલે એ તો ખાલી 4 થઈ જશે કેમ કે 4 બહાર નીકળી જાય, 1 by s નું લાપ્લાસ એટલે 1, તો એ તો 4 આવી ગયા. હવે વારો આવ્યો આનો, તો એને માટે તરત તમને ખ્યાલ આવવો જોઈએ 3 છે એ તો કોન્સ્ટન્ટ છે, e raised to minus 3s upon s, એમાંથી e raised to minus 3s ને ઘડીક ઓમિટ કરો, ત્યાં 1 છે એવું કન્સિડર કરો તો ફંક્શન બીજું શું હોય તો એના સિવાયનું તો કે 1 by s. 1 by s નું લાપ્લાસ ઇન્વર્સ એટલે થશે ખાલી 1. 1 by s નું લાપ્લાસ ઇન્વર્સ એટલે ખાલી 1. ઈ થયા તમારા સ્મોલ f of t, પણ આપણે મૂકવાના છે f of t minus 3, પણ f of t કોન્સ્ટન્ટ ફંક્શન છે 1 એટલે f of t minus 3 છે ઈ પણ 1 ના 1 જ રહેશે, એમાં કઈ ફેર જ ન પડે કેમ કે t અંદર હોય તો તમે t ની જગ્યાએ t minus 3 મૂકો, t અંદર છે જ નહીં, 1 ના 1 છે એટલે f of t minus 3 એની વેલ્યુ પણ 1 ની 1 જ રહેશે અને એટલે આ આખું મલ્ટીપ્લિકેશન એમાં f of t minus 3 1 જ રહે એટલે આટલું જ ફાઇનલ સિમ્પ્લિફિકેશન તમને મળશે. આગળ માઈનસ as it is એટલે 3 into h of t minus 3 એમ. ઓકે, અને ત્યાર પછીનું જે વધ્યું એમાં પણ 1 by s જ છે,
ખાલી 2 છે વધારે ને 2 નીકળી જશે અને અહીંયા 1/s નું લાપ્લાસ ઇન્વર્સ એટલે ઈ 1 જ થાય એટલે f of t તરીકે 1 હોય તો f of t - 7 છે એ પણ 1 જ થશે એટલે આ f of t - 7 ની જગ્યાએ 1 જ આવશે માટે આ આખાનું સિમ્પ્લિફિકેશન એ આટલું જ થઈ જશે 2 * h of t - 7 ઓકે હવે ફાઇનલ આન્સર આવી ગયો કહેવાય અહીંયા આ એક્ઝામ્પલ ખરેખર પૂરો થયો જવાબ આવી ગયો કહેવાય એણે હવે શું કર્યું છે તો કે એણે માત્ર ને માત્ર h of t - 3 ને h of t - 7 એ બેયનો ઉપયોગ કરી અને આપણે જે રીતે f of t અલગ અલગ ઇન્ટરવલમાં અલગ અલગ f1t f2t f3t જે મૂકતા હતા એ પ્રમાણે એણે અલગ અલગ ડિવાઈડ કર્યું અને ભાગ પાડતા ગયા તો એ પ્રમાણે કેમ કરવું અને શું કર્યું છે આપણે જોતા જઈએ અહીંયા બરોબર જોજો t ની વેલ્યુ 0 અને 3 ની વચ્ચે હોય બરોબર જોજો t ની વેલ્યુ 0 અને 3 ની વચ્ચે હોય ત્યારે શું થશે તો કે 0 અને 3 ની વચ્ચે હોય એટલે 3 કરતા નાની થઈ 3 કરતા નાની થઈ એટલે આ h of t - 3 ની વેલ્યુ 0 થશે અને 3 કરતા નાની હોય તો એ 7 કરતા નાની જ હોય માટે h of t - 7 ની વેલ્યુ 0 જ થશે એટલે આ 0 મતલબ કે ફંક્શન આખું શું થઈ ગયું તો કે ફંક્શનમાં વધશે ખાલી 4 -3 * 0 -2 * 0 એટલે કે 4 -0 -0 આમ t ની વેલ્યુ 0 અને 3 ની વચ્ચે હશે ત્યારે તમારા ફંક્શનની વેલ્યુ થશે ખાલી 4 આગળ વધીએ હવે t ની વેલ્યુ 3 અને 7 ની વચ્ચે હશે ત્યારે આ h of t - 3 ની વેલ્યુ 1 થઈ જશે પણ t ની વેલ્યુ 3 અને 7 ની વચ્ચે હશે ત્યારે t ની વેલ્યુ 7 કરતા નાની હશે ને 7 કરતા નાની હોય તો h of t - 7 ની વેલ્યુ 0 થશે આમ h of t - 3 ની વેલ્યુ આની વેલ્યુ 1 થશે આની વેલ્યુ 0 થશે એટલે હવે આમાં રિઝલ્ટ શું મળશે t ની વેલ્યુ 3 અને 7 ની વચ્ચે એટલે કે આ હોય ત્યારે તમને આ ફોર્મ્યુલાનો જવાબ શું આવશે તો કે 4 - 3 * 1 - 2 * 0 એટલે કે 4 - 3 - 0 આમ 4 - 3 - 0 એટલે એ થઈ જશે 1 ક્યારે આ જો એની ભૂલ છે અહીંયા ભૂલ છે ત્યાં 6 છપાઈ ગયા છે ત્યાં 6 ના આવે ત્યાં 7 જ આવશે 3 < t 7 અને એકાદી જગ્યાએ ઇક્વલ્સ ટુ હોય તો એ રાખવાના હોય તો એક્ચ્યુઅલમાં અહીંયા ધારો કે આ 0 < t < 3 એમાં અહીંયા 3 < t < 7 અને t < 7 એમ આવવું જોઈએ એને ઇક્વાલિટી ક્યાંય મૂકી નથી પણ ચાલે વાંધો નહીં ઓકે અને છેલ્લું હજી ગોતવાનું રહ્યું તો આપણે છેલ્લું ગોતીએ જ્યારે t ની વેલ્યુ 7 કે 7 કરતા મોટી હોય ત્યારે એ 3 કરતા મોટી હોય 3 કરતા મોટી હોય એટલે i1 થશે અને 7 કરતા મોટી માટે i1 થશે એટલે કે 4 - 3 * 1 - 2 * 1 એટલે 4 - 5 4 - 5 એટલે -1 એટલે આ ફાઇનલ આન્સર આવ્યો આમ આખું f of t અને અલગ અલગ ઇન્ટરવલમાં શું અલગ અલગ ડિફાઇન થાય છે એ બતાવ્યું ઓકે હજી ઘણા બધા એક્ઝામ્પલ છે ત્રણેક એક્ઝામ્પલ તો છે હજી એટલે આપણે હવે એ એક્ઝામ્પલને આજે સ્ટોપ કરીએ